લક્ષદ્વીપમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેઝિંગ ડેના પૂર્વે સફાઈ કાર્યક્રમો યોજાયા. ભારતીય કોસ્ટગાર્ડ રેઝિંગ ડેના ઉલ્લેખમાં લક્ષદ્વીપમાં જિલ્લા મુખ્યાલયની આગેવાની હેઠળ સંયુક્ત કિનારી સફાઈ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા. આ પહેલ સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનનો ભાગ છે, જે કિનારી વિસ્તારમાં સ્વચ્છતા અને પર્યાવરણની ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય ધરાવે છે. એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ કાવરત્તીમાં ગાંધી સ્ક્વેર બીચ પર થઈ, જ્યાં સ્વયંસેવકો અને સ્થાનિક અધિકારીઓ એકઠા થઈને બીચમાંથી કચરો અને બિનજરૂરી સામાન દૂર કરવા માટે કાર્ય કર્યું. આ સફાઈ અભિયાનનો ઉદ્દેશ માત્ર બીચની સુંદરતા વધારવો જ નહીં, પરંતુ તટીય રેખાઓને સ્વચ્છ રાખવાની મહત્વતાની જાણકારી વધારવી પણ હતો, જે પર્યાવરણ અને સમુદ્ર જીવનના સંરક્ષણ માટે જરૂરી છે. સ્થાનિક રહેવાસીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને પર્યાવરણ સંસ્થાઓ સહિત વિવિધ હિસ્સેદારોની ભાગીદારી લક્ષદ્વીપની કુદરતી સૌંદર્યને જાળવવા માટે સમુદાયની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પ્રસંગે ભાગીદારોને પ્લાસ્ટિક પ્રદૂષણના નુકસાનકારક પરિણામો અને ટકાઉ પ્રથાઓની જરૂર પડતી અંગે શિક્ષણ આપવાનો ઉત્તમ અવસર મળ્યો. ભારતીય કોસ્ટગાર્ડ રેઝિંગ ડે નજીક આવતા આ સફાઈ પ્રયત્નો સ્થાનિક સમુદાય અને કોસ્ટગાર્ડ બંનેની સ્વચ્છ, સલામત મરીન વાતાવરણ સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.